બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના લોકમેળાનો પ્રારંભ થયો છે। ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા જગદંબાના દર્શન માટે જઈ રહ્યા છે। સિદ્ધપુરના હાઈવે પરથી અનેક સંઘો મા જગદંબાના જય જયકાર સાથે હજારોની સંખ્યામાં માય ભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। સમગ્ર ભારતની અંદર સુપ્રસિદ્ધ યાત્રાધામ માં અંબાજીના ધામે ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઈ રહ્યો છે। ત્યારે આ ભાદરવી પૂનમના મેળાને લઈને હજારો યાત્રીઓ એટલે કે પદયાત્રીઓ ચાલતા માં અંબાના ધામ પહોંચી રહ્યા છે। ત્યારે હાલમાં જો વાત કરીએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુર આ જે હાઈવે આવેલો છે તે હાઈવે ઉપર હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માં અંબાના ધામે પહોંચી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં કે જે સંઘો છે વિવિધ સંઘો દ્વારા અહીંયાથી અંબાજી માતાના પદયાત્રીઓ દર્શને માતાના જઈ રહ્યા છે। અહીંયાથી જે પદયાત્રીઓ જઈ રહ્યા છે તેમની સાથે વાતચીત કરીશું। આપ ક્યાંથી આવો છો? ઊંઝાથી સાહેબ। અને કેટલા સમયથી કેટલા વર્ષથી આ 33 વર્ષ પૂરા થયા। કઈ પ્રકારની શ્રદ્ધા અને આસ્થા લઈને જાઓ છો? માતાજીના ત્યાં ચાલતા માતાજીની બધાની મનોકામના પૂરી કરે। જોરદાર ઉત્સાહ છે, ડબલ ઉત્સાહ। જે ચોક્કસ જો વાત કરીએ તો મા અંબાના ધામે પહોંચવા માટે જે પદયાત્રીઓ છે તે માતાના ધામે પહોંચવા થનગની રહ્યા છે। એટલે વાત કરી શકાય કે હાલમાં જે ભાદરવી પૂનમનો આ મહામેળો છે ત્યાં હજારો લોકો સંખ્યા લઈ પદયાત્રીઓ મા દર્શનના ધામે પહોંચી રહ્યા છે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।